તો કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે આપણા કૃષ્ણ 111 ચેનલમાં. મારું નામ છે દીપભાઈ. તો આજે આપણે જવાના છીએ આપણું જે પાછળ તમને જે ઘર દેખાય ને આપણી પાછળ, એને આજે આપણે કરવાનું છે, વેચી નાખવાનું છે. તો એક પંજાબી ભાઈ છે, એને વેચવાનું છે. એને જોઈએ તો આપણે ડીલ ફાઇનલ કરી છે એની ભેગી. તો હવે પહેલાં ત્યાં જાય, પછી એક નવું ઘર જોવા જશે. ચાલો એક્ટિવામાં બેસી અને નીકળી. આ છે આપણું વ્હાઈટ એક્ટિવા, સમજાણું? અહીંયાથી હવે આમ જવાનું ને પછી આમ એનું ઘર એ સિટીમાં ફ્લેટ મારીએ ને ફ્લેટ વેચીને ગામડે આવવાનું છે, એવું છે એને કંઈક. અને આપણે જવાનું છે ગામડાથી ને બહુ આઘું, થોડુંક આમ પાછળ ગામડાની. અને ને ઘર છે મેં જોયું હતું, એ ભાઈ પેલા હે ને આપણને 11 લાખ કહેતા હતા, ભાઈ મેં ઓછા કરાવ્યા હતા એની પાસેથી ઓછા કરાવ્યા હતા. તો એ કીધું કે હાલો 10 લાખ, તો આપણે ડીલ થઈ ગઈ. એટલે હવે ખાલી ફાઇનલ કરવાની જવાનું થાય એકવાર. પહેલાં આપણે ચા બા પીતાવી એકાદી જગ્યાએ, પછી જાય. પંજાબી ભાઈ આ સ્લીપું બહુ ખાઈ છે એક્ટિવા, આમાં ટાયર પતી ગયા છે. તો આગળ જવા દઈએ હવે. અહીંયા નહીં, આમ ઓલી સાઈડ આવશે. કાં એલા ઠીક, ચાલો આપણે જવાનું ચા પીવા. અહીંયા જ આવે ક્યાંક, અહીંયા ક્યાંક. આપણે ઓલી હવે હોટલ જ પી આવી. હાલો હવે આપણે ચા હમણાં આવી જ જશે એ હોટલ, આપણે ત્યાં પી લઈ ચા. હા જો કીધું હતું ને કે સ્લીપ બહુ થાય છે. અને હું આપણે દીપાઈ પાસે લીધું હોય ને, ઓલા મુકાભાઈ પાસેથી, એના ટાયર પતાવી નાખ્યા. અને મારું મને પ્રેમથી ગામમાં દીપભાઈ કહે, મારું આખું નામ છે કુલદીપભાઈ. તો આપણે ચા બા પી લીધો અને હવે આવ્યા અને પંજાબી ભાઈ પાસે. તો એ સામે ઊભા છે. તો ગાઈ હવે અહીંયા પોગી ગયા એ ભાઈ પાસે. શું કહે પંજાબી ભાઈ? હા બોલો, તમે જ ને દીપભાઈ? હા ઓ અમે ઓલું આપણે ઘર વેચવાનું છે. તો હાલો આપણે છેલ્લા પ્રાઇસ કહી દો. છેલ્લા પ્રાઇસ છે એને 8 લાખ રૂપિયા. કાંઈ વાંધો નહીં, લઈ લઈ. 8 લાખમાં હું કાંઈ ઓછા નહીં કરું. એ ઘર તમે આવી જ ગયા હો જોવા પહેલેથી. હા તો ફાઇનલ ને ડીલ? યસ. ઓનલાઈન કરી નાખો તો મને પેમેન્ટ. ચેક દઈ દઉં તો નહીં હાલે? હા તો હાલો ચેક નાખી દો આપણે. હાલો તો નીકળો. તો ગાઈઝ આપણને એ ચેક આપી દીધો છે એ. તો હવે 8 લાખમાં એ ઘર આપણે વેચી નાખ્યું. તો હવે આપણે નીકળી આમ આલી સાઈડ નીકળી. હવે જોઈ ક્યાં જવું. દીપભાઈને 8 લાખ આવી ગયા છે. તો હવે કાંઈક કરશે. અત્યારે હવે આપણે ગાઈઝ જાસી આમ સીધા આપણે જવાનું છે એમાં ગામડે. આપણું એક અલગ જ ઘર છે ત્યાં જોવા, અલગ જ ગામડું હોય. આમ ત્યાં જાજા ઘર બન્યા નથી, એક નાનું હાવ નાની સોસાયટી જેવું છે. તો એ જોવા આપણે જવાનું અત્યારે. હા ટ્રેન ન આવતી હોય તો સારું છે, નકર ઊભું રહેવું પડે. ના નથી આવતી, હાલો જવા દો. બાકી આ દીપભાઈનું એક્ટિવા આવા મસ્તનું હો. દીપભાઈ તો જો આવડો રસ્તો છે આપણે જ્યાં જવાનું છે ઘર લેવા નવું. અહીંયાથી સીધું જ જવાનું છે. જો સામે હજી એક ટ્રેનનો પાટો આવ્યો. હાલો ઠેકા દો દીપભાઈ. એમ નો ઠેકે તમારું નામ દીપભાઈ નહીં હો. તો ગાઈઝ હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. જો સામે હમણાં દેખાશે ઘર, જો હમણાં દેખાય. એમાંથી એક ઘર આપણું છે. તમને કેવું લાગે? આ સામે આવી છે એ? ના, આવડું આ ઘર આપણે જ વાત કરવાની છે. અત્યારે એકાદાની અંદર ભાઈ હોય તો એને બોલાવી બારે. હમણાં આવે તો સારું, ન હોય તો અત્યારે નહીં આવે. ધક્કો થાય નહીં હોય તો.
હાલો અંદર જઈને બોલાવી. હા અહીંયા ખટાવી. ભાઈ કોઈ હે? હા જો આવ્યા ગાય અહીંયા. શું કહે ભાઈ? રામ રામ ખમ્મા ઘડી. હા મોજ ને. હા મોજે મોજો આપણે. તમે? આ ઘર હું દીપભાઈ. હું રાજસ્થાની. હા તો આ ઘર વેચવાનું હતું ને તમારે? હા. તો કેટલામાં દ્યો? લાસ્ટ પ્રાઇસ કહી દો. 10 લાખ. કાંઈ વાંધો નહીં, 9.5 હવે ફાઇનલ કરીએ આપણે. કાંઈ વાંધો નહીં, હાલો ને હાલશે. પાકું ના પાઈ બદલી ન જતા, ફાઇનલ છે ને ડીલ? હા. તો હજી વિચાર લ્યો એકાદી 2 વાર. ના. હા તો ગાય આ ઘર હવે આપણું થઈ જશે હમણાં એને ચેક આપ્યા બાદ. હા તો ભાઈ જો તમને ચેક નાખી દઈશ હમણાં. હા. તો ગાય હવે આપણે નીકળી ગયા છીએ ને આ ઘર આપણું થઈ ગયું છે. તો હવે આપણે અહીંયાથી નીકળી અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો આના બીજા પાર્ટ હાટન કમેન્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.